हेलो विद्यार्थी मित्रों, डॉक्टर अलीस यूट्यूब चैनल पर आपનું ફરી સ્વાગત છે। લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી ચૂક્યા હતા પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો, દર નિયમ, પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંકનો એકમ। હવે એમાં આપણે એલિમેન્ટરી પ્રક્રિયા એટલે કે પ્રાથમિક પ્રક્રિયા અને કોમ્પ્લેક્સ પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ નિયમ કઈ રીતે નક્કી થાય છે એની ચર્ચા કરી ચૂક્યા હતા। આજે આપણે ચર્ચા કરવાની છે આણ્વિકતા, મોલિક્યુલારિટી અને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા। આણ્વિકતા એટલે શું? તો આણ્વિકતા એટલે પ્રાથમિક પ્રક્રિયામાં એટલે કે એલિમેન્ટરી પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયકોની સંખ્યાને આણ્વિકતા કહે છે। આ જે છે એ સૈદ્ધાંતિક છે। સૈદ્ધાંતિક એટલે પ્રક્રિયાને જોઈને આપણને ખબર પડી જશે કે પ્રક્રિયામાં જો પ્રક્રિયકોની સંખ્યા 1 હોય તો એની આણ્વિકતા 1 થશે। જો પ્રક્રિયકોની સંખ્યા 2 હોય તો એની આણ્વિકતા 2 થશે એટલે કે દ્વિઆણ્વીય પ્રક્રિયા। અને જો પ્રક્રિયકોની સંખ્યા કુલ 3 હોય, 2 અને 1 3 હોય તો એ પ્રક્રિયાની આણ્વિકતા 3 થઈ જશે। હવે આણ્વિકતાનું મૂલ્ય હંમેશા પૂર્ણાંક જ હોય છે, તે શૂન્ય કે અપૂર્ણાંક ન હોય, કેમ કે શૂન્ય પ્રક્રિયા કઈ રીતે પ્રક્રિયા કરી શકે અથવા અપૂર્ણાંક પ્રક્રિયા કઈ રીતે પ્રક્રિયા કરી શકે। આથી આણ્વિકતાનું મૂલ્ય હંમેશા પૂર્ણાંક જ હશે। જ્યારે પ્રક્રિયાક્રમ જે હતો એ પ્રક્રિયાક્રમ અલગ હતો, એ જે છે એ પ્રાયોગિક રીતે નક્કી થાય, જ્યારે આણ્વિકતા જે છે એ સૈદ્ધાંતિક રીતે નક્કી થાય। હવે પ્રક્રિયાક્રમ જે છે એ કોઈપણ પ્રક્રિયા એકથી વધુ તબક્કામાં થતી હોય તો એના ધીમા તબક્કા ઉપરથી નક્કી થાય, જ્યારે સંકીર્ણ પ્રક્રિયા માટે આણ્વિકતાનું કોઈ મૂલ્ય છે નહીં। એ આપણે આગળ ચર્ચા કરીએ છીએ, કેમ કે એવું માનવામાં આવે છે કે ત્રિઆણ્વીય પ્રક્રિયાથી આગળ પ્રક્રિયા થઈ શકતી નથી, એટલે કે પ્રક્રિયકો 3 હોય તો એકબીજા સાથે અથડામણ અનુભવી શકે છે। જો પ્રક્રિયકો 3 કરતાં વધારે હોય તો એકબીજા સાથે અથડામણ અનુભવીને પ્રક્રિયા પામી શકતા નથી અથવા પ્રક્રિયા પૂરી કરી શકતા નથી। આથી જ આણ્વિકતાનું મૂલ્ય 3થી વધુ ન હોઈ શકે। તો આમ આણ્વિકતા જે છે પ્રક્રિયાને સીધી રીતે જોઈને જ આપણને ખબર પડી જાય કે પ્રક્રિયા એક આણ્વીય છે, દ્વિઆણ્વીય કે ત્રિઆણ્વીય, જ્યારે પ્રક્રિયાક્રમ જે છે એ પ્રક્રિયાને જોઈને નક્કી થતો નથી। હવે આપણે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો તફાવત જોઈ લઈએ। હવે આ પ્રક્રિયાક્રમ અને આણ્વિકતાના તફાવતો પરથી પણ નીટમાં એકવાર પ્રશ્ન આવી ચૂક્યો છે। પ્રક્રિયાક્રમ સામાન્ય રીતે પ્રાયોગિક રાશિ છે, એટલે કે પ્રાયોગિક રીતે નક્કી થાય છે, જ્યારે આણ્વિકતા જે છે એ સૈદ્ધાંતિક છે। પ્રક્રિયાક્રમ એ પૂર્ણાંક, શૂન્ય કે અપૂર્ણાંક હોઈ શકે છે, જ્યારે આણ્વિકતાનું મૂલ્ય માત્ર ને માત્ર પૂર્ણાંક જ હોય। પ્રક્રિયાક્રમ બંને પ્રાથમિક અને સંકીર્ણ બંને પ્રક્રિયાને લાગુ પડે છે, જ્યારે આણ્વિકતા જે છે એ માત્ર એલિમેન્ટરી પ્રક્રિયા એટલે કે પ્રાથમિક પ્રક્રિયાને જ લાગુ પડે। સંકીર્ણ પ્રક્રિયા માટે આણ્વિકતા નક્કી થઈ શકતી નથી। પ્રક્રિયાક્રમ સંકીર્ણ પ્રક્રિયામાં વેગ નિર્ણાયક તબક્કાના પ્રક્રિયકોની સંખ્યા પરથી નક્કી થાય છે, જ્યારે આણ્વિકતા જે છે સમગ્ર પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયકોની સંખ્યા પરથી નક્કી થાય છે। એના પછી આપણે આગળ ચર્ચા કરીએ। તો આમ અહીંયા આ આણ્વિકતા પરથી આપણને ખબર પડી હશે કે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતામાં શું તફાવત છે। આગળ આપણે જોઈએ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા। આ એક અલગ પ્રકારની પ્રક્રિયા છે, જેમાં ફિક્સ જ છે કે આ પ્રકારની પ્રક્રિયાઓ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ હોય છે। કેટલીક પ્રક્રિયાઓ એવી હોય છે કે જેમની આણ્વિકતા 2 હોવા છતાં એટલે કે દ્વિઆણ્વીય હોવા છતાં પ્રક્રિયાક્રમ 1 હોય છે, તેમને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ગણવામાં આવે છે અથવા કહેવામાં આવે છે। દાખલા તરીકે એસ્ટરનું જળ વિભાજન એસિડ દ્વારા। તો અહીંયા આપણે એસ્ટર લઈ લીધેલો છે, ઇથાઇલ એસિટેટ લીધેલો છે। ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન આપણે કરીશું તો આપણને એસિટિક એસિડ અને ઇથેનોલ મળે છે। હવે આ એસ્ટરના જળ વિભાજનમાં
એસ્ટરની સાંદ્રતા જે છે એ ઓછી છે, જ્યારે પાણીની સાંદ્રતા વધુ છે. હવે એવું કહેવામાં આવે છે કે સાંદ્રતા જેની વધુ હોય તો એ વધુ સાંદ્રતા અચળ ગણવામાં આવે છે. વધુ સાંદ્રતા જે હોય એને અચળ ગણવામાં આવે, કેમ કે પ્રક્રિયા દરમિયાન એમાં ફેરફાર થતો નથી. તો આપણે જો આનો વેગ લખીશું વેગ નિયમ અનુસાર, તો વેગ બરાબર કે ઇન્ટુ કન્સન્ટ્રેશન ઓફ એસ્ટરની સાંદ્રતા ગુણ્યા H2Oની સાંદ્રતા. હવે આપણે જોઈ ચૂક્યા કે અહીંયા H2O જે છે એની સાંદ્રતા કેવી છે? વધુ સાંદ્રતા હોય તો એ કેવો બની જશે? અચળ બની જશે. હવે જો અચળ બની જાય તો આ પણ અચળ અને કે પણ અચળ, તો એ બંનેની જગ્યાએ આપણે એક નવો અચળાંક મૂકી શકીએ છીએ, કે ડેશ. તો કે ડેશ બરાબર કે ઇન્ટુ કન્સન્ટ્રેશન ઓફ H2O. માટે ઓવરઓલ વેગ લખાશે વેગ બરાબર કે ડેશ એસ્ટર. હવે એસ્ટરની ઘાત 1 છે, આથી જ આ પ્રક્રિયાને સ્યુડો ફર્સ્ટ ઓર્ડર એટલે કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ગણવામાં આવે છે. એવું ને એવું જ બીજું ઉદાહરણ છે. સુગર એટલે કે ખાંડને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે. આમાં પણ પાણીની સાંદ્રતા જે છે એ અચળ ગણવામાં આવે છે. આથી એની જગ્યાએ નવો અચળાંક કે ડેશ આવી જશે. તો આ જ મુજબ કે ડેશ બરાબર કે ઇન્ટુ H2O થશે. તો એમાં પણ વેગ જે છે એ વેગ લખી શકાશે વેગ બરાબર કે ડેશ ઇન્ટુ સુગર. ઓકે, તો આનો એક એક્સપોનન્ટ છે, એક ઘાત છે, માટે આ પણ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે એકચ્યુઅલી આ પ્રક્રિયા જે છે એમાં આપણે જોઈએ તો દ્વિઆણ્વીય પ્રક્રિયા છે. આણ્વિકતા 2 છે એટલે કે પ્રક્રિયકો 2 છે. અહીંયા પણ પ્રક્રિયકો 2 છે, છતાં પણ એનો પ્રક્રિયાક્રમ 1 થાય છે, એટલે એને કહેવામાં આવે છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો સામાન્ય રીતે એસ્ટરનું જળ વિભાજન અને સુગરનું જળ વિભાજન જે છે એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ગણવામાં આવે છે. તો આજના લેક્ચરમાં આપણે થિયરિટિકલ પોર્શનમાં આટલું જ ચર્ચા કરીશું. હવે ગઈકાલે જે ચર્ચા કરી હતી આપણે એ પ્રક્રિયાક્રમ, તો એ પ્રક્રિયાક્રમની અનુસંધાનમાં કેટલાક આપણે ઉદાહરણો જોઈએ અને કેટલાક MCQ પણ જોઈએ, અને જે એલિમેન્ટરી પ્રક્રિયા અને કોમ્પ્લેક્સ પ્રક્રિયામાં આપણે કઈ રીતે વેગ નિયમ નક્કી કરતા હતા એ વેગ નિયમના કેટલાક MCQ આપણે જોઈ લઈએ. તો MCQ છે P થી R, P gives R પ્રક્રિયાની ક્રિયાવિધિના તબક્કા નીચે મુજબ છે. એમાં પહેલો તબક્કો જે છે P રિવર્સિબલ K1 gives twice Q, અને બીજો તબક્કો જે છે 2Q plus P gives R, જેનો વેગ અચળાંક K2 છે. પહેલા તબક્કાનો વેગ અચળાંક K1 છે, જ્યારે બીજા તબક્કાનો વેગ અચળાંક K2 છે. પહેલો તબક્કો ઝડપી છે, બીજો તબક્કો ધીમો છે. હવે બીજી એક વસ્તુ નોટ કરવા જેવી છે આમાં, કે પહેલા તબક્કામાં જે પ્રક્રિયા આપેલી છે એ પ્રતિવર્તી પ્રક્રિયા એટલે કે રિવર્સિબલ પ્રક્રિયા છે, જ્યારે બીજા તબક્કામાં જે પ્રક્રિયા છે એ માત્ર ફોરવર્ડ એટલે કે પુરોગામી પ્રક્રિયા છે. હવે આ તો P થી R પ્રક્રિયાનો વેગ નિયમ ખાલી જગ્યા થશે. તો આપણે આ પ્રક્રિયાનો વેગ નિયમ, કુલ પ્રક્રિયા જે છે P થી R, એ પ્રક્રિયાનો વેગ નિયમ નક્કી કરવાનો છે. ઓપ્શન આપણને અલગ અલગ પ્રકારના આપેલા છે. હવે અહીંયા એક કન્સેપ્ટ પણ આપણને આપેલો છે કે મધ્યસ્થીને વેગ નિયમમાં લખવામાં આવતો નથી. હવે મધ્યસ્થી એટલે ઇન્ટરમીડિયેટ, એને આપણે જોઈએ કે કઈ રીતે વેગ નિયમમાં લખવામાં આવતો નથી. વિદ્યાર્થી મિત્રો વિચારો કે આ MCQનો જવાબ આપણે કઈ રીતે મેળવી શકીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ
સૌથી પહેલાં આપણને પ્રક્રિયા આપેલી છે, એક અલગ પેજમાં આપણે આ પ્રક્રિયા જોઈશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે 2 તબક્કા આપણે લખી દઈએ. તો પહેલો તબક્કો જે છે એ પહેલા તબક્કામાં સ્ટેપ 1 માં આપણને આપેલું છે P રિવર્સિબલ ટ્વાઇસ Q. એનો વેગ અચળાંક છે K1 અને એ પ્રક્રિયા છે ઝડપી. જ્યારે સ્ટેપ 2 માં આપણને આપેલું છે ટ્વાઇસ Q પ્લસ P. એનો વેગ અચળાંક છે K2 R, જે ધીમો તબક્કો છે. તો હવે વેગ નિયમ જે છે એ આપણે આગળ જોઈ ચૂક્યા કે એ માત્ર ને માત્ર ધીમા તબક્કા ઉપરથી લખી શકાય. તો ધીમા તબક્કામાં પ્રક્રિયકો જે છે એ છે Q. તો Qનો સ્ક્વેર થઈ જશે અને P. આ જે છે એ આપણો વેગ નિયમ બની જશે અથવા વેગ બની જશે. પણ હવે આપણે જોઈએ કે પહેલી પ્રક્રિયા જે છે એમાં પણ ટ્વાઇસ Q છે અને અહીંયા પણ ટ્વાઇસ Q છે. એટલે કે પહેલા તબક્કાના નિપજ બીજા તબક્કામાં પ્રક્રિયક બને છે. એટલે 2Q જે છે એ મધ્યસ્થી બની જશે. એ જે છે એ મધ્યસ્થી બની જશે. ઓકે, હવે આપણે જોઈ ચૂક્યા કે મધ્યસ્થીને વેગ નિયમમાં લખવામાં આવતો નથી. ઓકે, તો મધ્યસ્થીને વેગ નિયમમાં લખવામાં આવતો નથી, માટે આ મધ્યસ્થીને આપણે દૂર કરવો પડશે. તો હવે આપણે જોઈએ કે આ પહેલી જે પ્રક્રિયા છે સ્ટેપ 1 પરથી તો એ પ્રતિવર્તી પ્રક્રિયા છે. તો એમાં સંતુલન અચળાંક K1 બરાબર તો Qનો સ્ક્વેર ડિવાઇડેડ બાય Pની સાંદ્રતા. હવે પ્રશ્ન થાય તો આ આપણે જે છે એ માસ એક્શન, લો ઓફ માસ એક્શન ઉપરથી આપણે લખી દીધું છે. તો હવે આ સમીકરણમાંથી આને આપણે એક સમીકરણ નંબર 1 આપીએ છીએ અને આમાંથી આપણે જોઈએ છીએ Q સ્ક્વેર બરાબર K1 ઇન્ટુ Pની સાંદ્રતા. તો આને આપી દઈએ સમીકરણ નંબર 2. તો 1ની કિંમત 2 માં મૂકતા તો અહીંયા આપણને મળી જશે વેગ બરાબર K2 K1 Pની સાંદ્રતા જે છે એ લખી દીધી. જ્યારે અહીંયા પણ Pની સાંદ્રતા પહેલેથી જ હતી. તો અહીંયા આપણને K1 K2 Pનો સ્ક્વેર. તો આપણો અંતિમ વેગ આ પ્રમાણે નક્કી થાય છે. તો આમ MCQમાં જોઈશું તો આપણને આપેલું છે K1 K2 P સ્ક્વેર. તો આપણો આ જવાબ સાચો થઈ જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા આ MCQ અથવા આ પ્રશ્ન જોયા પછી હવે બીજા નંબરનો પ્રશ્ન જે છે એ નીટ 2017માં પૂછાઈ ગયેલો છે. તો એ પણ તમે આના ઉપરથી સોલ્વ કરી શકો છો. પ્રક્રિયા x2 y2 gives twice xy. આ ઓવરઓલ પ્રક્રિયાની ક્રિયાવિધિ નીચે મુજબ છે, જેમાં 3 તબક્કામાં પ્રક્રિયા થાય છે. તેમાં પ્રથમ તબક્કો જે છે એ x2 રિવર્સિબલ x પ્લસ x છે, જે ફાસ્ટ તબક્કો છે. બીજો તબક્કો x પ્લસ y2 gives xy પ્લસ y સ્લો છે. અને ત્રીજો તબક્કો x પ્લસ y gives xy ફાસ્ટ છે. તો આ પ્રક્રિયાનો કુલ ક્રમ ખાલી જગ્યા થશે. ઓપ્શન આપણને આપેલા છે 2, 0, 1.5 અને 1. પ્રશ્ન નીટ 2017માં પૂછાઈ ચૂક્યો છે. વિદ્યાર્થી મિત્રો, 3 મિનિટનો સમયગાળામાં આપણે આ એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. હું તમને 3 મિનિટ આપું છું, પ્રયત્ન કરો.
हाँ, तो विद्यार्थी मित्रों કેટલે પહોંચ્યા? ઓકે, કેટલા વિદ્યાર્થીઓને તો જવાબ પણ આવી ગયો હશે. ચલો, તો આપણે એનું સોલ્યુશન જોઈએ. તો આપણને પહેલો તબક્કો આપેલો છે x2 રિવર્સિબલ x પ્લસ એક્સ ફાસ્ટ તબક્કો છે. એનો વેગ અચળાંક આપણે લઈ લીધો છે k1. જ્યારે બીજો તબક્કો જે છે x પ્લસ y2 gives xy પ્લસ y સ્લો છે, ધીમો તબક્કો છે. એટલે એ જે છે RDS વેગ નિર્ણાયક તબક્કો થશે, જેનો વેગ અચળાંક આપણે k2 લઈ લીધો છે. તો આપણી ઓવરઓલ પ્રક્રિયાનો જે વેગ છે એ આ ધીમા તબક્કા ઉપરથી આપણે લખી શકીશું વેગ બરાબર k2 એક્સની સાંદ્રતા ઇન્ટુ y2ની સાંદ્રતા. તો આને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ. હવે અચ્છા, ત્રીજા તબક્કાને ધ્યાનમાં લેવાનું નથી, કેમ કે ધીમો તબક્કો જે હોય એની આગળના તબક્કા આપણે ધ્યાનમાં લેવાના, પાછળના તબક્કા નહીં. તો હવે પ્રક્રિયા 1 ઉપરથી આપણે લખી શકીએ કે સંતુલન અચળાંક 1 પરથી k1 બરાબર એક્સનો સ્ક્વેર, આના ઉપરથી આપણે લખીએ છીએ એક્સનો સ્ક્વેર ડિવાઇડેડ બાય x2. તો આમાં આપણે જોઈએ તો મધ્યસ્થી તરીકે x છે. શું છે? મધ્યસ્થી. કેમ કે આ પ્રક્રિયાની નિપજ અહીંયા પ્રક્રિયક છે, તો એને મધ્યસ્થી ગણવામાં આવે છે. તો આપણે આમાંથી એક્સનું મૂલ્ય લઈ લઈશું. તો એક્સનું મૂલ્ય થઈ જશે x² બરાબર k1 ઇન્ટુ x2. તો x બરાબર કન્સન્ટ્રેશન ઓફ x બરાબર અંડરરૂટ k1 ઇન્ટુ x2, જેને આપણે આ રીતે પણ લખી શકીએ k1 રેઝ ટુ 1/2 x2 રેઝ ટુ 1/2. આ બંને કિંમતો સમીકરણ 1માં મૂકતા, 2 ને 1માં મૂકતા, તો આ કિંમતો જે છે આપણે અહીંયા મૂકીશું સમીકરણ 1માં. તો વેગ બરાબર k2 k1 રેઝ ટુ 1/2 x2ની જગ્યાએ આપણે લખી દઈએ, કન્સન્ટ્રેશન xની જગ્યાએ આપણે લખી દઈએ x2 રેઝ ટુ 1/2 અને y2 એઝ ઇટ ઇઝ. તો અહીંયા આ બંનેની જગ્યાએ નવો વેગ અચળાંક k ડેશ મૂકી દઈએ. તો x2 રેઝ ટુ 1/2 y2 રેઝ ટુ 1. આ આપણો અંતિમ વેગ નક્કી થઈ જશે. તો પ્રક્રિયાક્રમ નક્કી કરવો હોય તો પ્રક્રિયાક્રમ જે છે એ વેગ નિયમમાં પ્રક્રિયકોની સાંદ્રતાના એક્સપોનન્ટનો સરવાળો છે. માટે 1.5 જવાબ થઈ જશે. તો આપણો જવાબ આવશે 1.5. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ઘણા બધા MCQ સોલ્વ કરી શકો છો. તો આ MCQમાં આન્સર રહેશે 1.5. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણે છેલ્લો MCQ જોઈએ, જેમાં લખેલું છે a પ્લસ બી ગેવ્સ નિપજ પ્રક્રિયામાં બીની સાંદ્રતા 2 ગણી કરતાં વેગ 2 ગણો થાય છે. બીની સાંદ્રતા 2 ગણી કરતાં વેગ 2 ગણો થાય છે, જ્યારે બંને પ્રક્રિયક એ અને બીની સાંદ્રતા 2 ગણી કરતાં વેગ 8 ગણો થઈ જાય છે. તો પ્રક્રિયાનો વેગ નિયમ શું થશે? તો ધારો કે વેગ r બરાબર k a રેઝ ટુ a b રેઝ ટુ b. આપણને પ્રક્રિયા આપેલી છે a પ્લસ બી ગીવ્સ નિપજ. આ પ્રક્રિયા માટે આપણે પ્રક્રિયા વેગ નિયમ અનુસાર આપણે ધારી લીધો r બરાબર k a રેઝ ટુ a b રેઝ ટુ b. તો આ આપણો મેઇન વેગ નિયમ છે. હવે આપણને કહેવામાં આવ્યું હતું કે જો બીની સાંદ્રતા 2 ગણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ 2 ગણો થઈ જાય છે. એટલે આપણે આમાં લખી દીધા આગળ 2 ગણા, જ્યારે બીની સાંદ્રતા લઈ લીધી 2, જેને આપણે ઇક્વેશન નંબર 2 આપી દીધું.
ત્યાર પછી આપણે જોઈએ તો આપણને આપવામાં આવેલું છે કે બંને પ્રક્રિયક એ અને બીની સાંદ્રતા 2 ગણી કરતાં વેગ 8 ગણો થાય છે. તો પ્રક્રિયક એ અને બીની સાંદ્રતા આપણે 2 ગણી કરી લીધી. તો અહીંયા પ્રક્રિયક એ અને બી બંનેની સાંદ્રતા ડબલ કરતાં 2 ગણી કરતાં વેગ 8 ગણો થઈ જાય છે. તો 8r બરાબર કે 2a a 2b એક્સપોનન્ટ બધામાં સેમ જ રાખ્યું છે, સાંદ્રતા જ બદલાય છે. તો એને આપણે આપી દઈએ સમીકરણ નંબર 3. હવે આમાં આપણે જોઈએ તો એ અને એ સરખા છે. તો સમીકરણ 2ને 1 વડે ભાગતા સમીકરણ 2ને 1 વડે ભાગીશું તો 2r/r થઈ જશે. કે a 2b ભાગ્યા કે a b. તો અહીંયાથી કે a કેન્સલ થઈ જશે. તો વધશે બી પણ કેન્સલ થઈ જશે એટલે 2b રહેશે. જ્યારે 2r/rમાં r કેન્સલ થઈ જશે એટલે 2 રહેશે. તો આના પરથી આપણે કહી શકીએ કે 2 = 2b. હવે બેઝ સેમ હોય તો આપણે એનો ઘાતાંકને પણ સમાન લઈ શકીએ છીએ. એટલે આનો બેઝ સમાન છે 2 તો આના ઉપર છે 1 ઘાત, તો b બરાબર 1 થઈ જશે. તો બી આપણો નક્કી થઈ ગયો 1. હવે એ નક્કી કરવાનો છે. તો આમાં વેગ નિયમમાં આપણે અહીંયા બી બરાબર 1 લખી દઈશું. હવે એ નક્કી કરવાનો છે સ્મોલ a. તો સમીકરણ 3ને 2 વડે ભાગીશું કેમ કે એમાં બી સરખા છે એટલે નીકળી જશે. તો સમીકરણ 3ને 2 વડે ભાગીએ તો 8r/2r આ રીતે ભાગીશું તો કે ઉડી જશે. 2b ઉડી જશે. r ઉડી જશે. તો 8/2 4 રહી જશે અને એ પણ નીકળી જશે એટલે 2a થઈ જશે. હવે 4 જે છે એટલે 2 થશે અને 2a. ફરીથી બેઝ સેમ હોય, આધાર સરખો હોય તો એ એક્સપોનન્ટ એના સરખા થઈ જશે. તો એ બરાબર 2 આપણે અહીંયા લખી શકીએ છીએ. તો આમ જે પહેલો આપણે વેગ નિયમ લીધો હતો એ વેગ નિયમમાં r બરાબર કે એનું મૂલ્ય આવી ગયું 2 તો a2 અને બીનું મૂલ્ય આવી ગયું 1. આ આપણો વેગ નિયમ સાચો થશે. તો એની 2 ઘાત અને બીની 1 ઘાત. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એની 2 ઘાત અને બીની 1 ઘાત વેગ બરાબર કે a2 b1 એટલે આપણો આ ઓપ્શન સાચો થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જુદા જુદા MCQ અથવા પ્રશ્નો સોલ્વ કરી શકીએ છીએ. હવે આગળના લેક્ચરમાં થોડું મહત્ત્વનું છે. આગળના લેક્ચરમાં આપણે સંકલિત વેગ સમીકરણની ચર્ચા કરવાની છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે ચર્ચા કરીશું લેક્ચર નંબર